નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 19 ફેબ્રુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટની આપણે વાત કરીએ તો 10 પ્રશ્નો પૂછાય છે, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન: ગુજરાતમાં કયા સ્થળે કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવશે? તો જવાબ આવશે વડનગરમાં. કયા સ્થળે? વડનગરમાં. તમને ખબર છે ને, વડનગરના પ્રાચીન 3 નામો જે પરીક્ષામાં પૂછાય છે: આનંદપુર, આનર્તપુર અને ચમત્કારપુર. રિસન્ટલી આપણે ભણ્યા છીએ કે વડનગરમાં આપણા જે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે શ્રી અમિત શાહ, એમના દ્વારા એક મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે સાથે પ્રેરણા સંકુલ અને વડનગરમાં સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તાનારીરી મહોત્સવ કારતક સુદ 9 અને 10મના રોજ દર વર્ષે અહીંયા ઉજવાય છે, એ પણ યાદ રાખજો. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી છે. બરાબર છે. કોણ છે? તો બલવંતસિંહ રાજપૂત છે. તો મિત્રો, આજે વિભાગ છે તથા L&T લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ MOU કરવામાં આવ્યા છે. ₹22 કરોડના અંદાજિત ખર્ચેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વતન ભૂમિ છે વડનગર, એમાં શરૂ થનારા આ ઇન્સ્ટિટ્યૂટના બિલ્ડિંગનું નિર્માણ અને અન્ય જે માળખાકીય સુવિધાઓ છે અને તાલીમાર્થીઓને રહેવા તથા જમવા સહિતની સુવિધાઓ L&T દ્વારા CSR CSR અન્વયે ખર્ચ કરવામાં આવશે. સોશિયલ રિસ્પોન્સિબિલિટી, આનું ફૂલ ફોર્મ મને અત્યારે યાદ નથી આવી રહ્યું. આ MOU અન્વયે L&T ઉત્તર ગુજરાતના વડનગરમાં કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરશે. રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર વિભાગ દ્વારા આ ઇન્સ્ટિટ્યૂટ માટે 10 એકર જમીન ફાળવવામાં આવેલી છે. બરાબર છે. ઓકે. ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ વિસ્તારમાં વિવિધ વિકાસ કામો તથા ભારતમાલા પ્રોજેક્ટ અને બાંધકામ ક્ષેત્રના અન્ય મેગા પ્રોજેક્ટ્સ માટે બાંધકામ ટેકનોલોજીના જ્ઞાન કૌશલ્યથી સજ્જ તાલીમબદ્ધ યુવાધન ઉપલબ્ધ કરાવવામાં ઇન્સ્ટિટ્યૂટ છે અને મહત્ત્વની ભૂમિકા નિભાવશે. અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની આપણે વાત કરી રહ્યા છીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, તો આ બધા જિલ્લાના યુવાનો, એમના માટે વડનગરની આ તાલીમ ઇન્સ્ટિટ્યૂટ ઉપયોગી બનશે. યસ, કસ્ટમર સોશિયલ રિસ્પોન્સિબિલિટી, CSR. આ ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટ્રક્ચર એન્ડ ફિનિશિંગ ટેકનિશિયન્સ, સ્માર્ટ સિટી માટે CCTV અને OFC, જો આ બધા છે ને તાલીમ કોર્સો છે. કેવા? એક તો સ્ટ્રક્ચરલ એન્ડ ફિનિશિંગ ટેકનિશિયન એનો કોર્સ, સ્માર્ટ સિટીઝ માટે CCTV અને OFC, ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન, ઓપ્ટિકલ ફાઇબર કેબલ ટેકનિશિયન, પછી સોલર એન્ડ ટ્રાન્સમિશન લાઇન ટાવર ઇરેક્શન ટેકનિશિયન, ફાયર લાઈફ સેફ્ટી એન્ડ ટેકનિશિયન, આવા બધા ટૂંકા ગાળાના અભ્યાસક્રમો એમાં તાલીમ આપવામાં આવશે. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને આવાસ આપવામાં આવશે, ભોજન સુવિધા પણ પૂરી પાડવામાં આવશે અને
તે જ વર્ષે મતલબ તેમજ દર વર્ષે 1000થી વધુ યુવાનો છે એમણે આ શોર્ટ ટર્મ કોર્સીસનો લાભ લઈ શકશે. ઓકે, તો આ યાદ રાખજો. અહીંયા સ્કિલની વાત થઈ છે, તમને ખબર છે વર્લ્ડ યુથ સ્કિલ ડે ક્યારે મનાવીએ છીએ? મહારાષ્ટ્રની અંદર જે કૌશલ્ય યુનિવર્સિટી છે એનું નામ રતન ટાટાના નામ પર રાખવામાં આવ્યું છે. બરાબર, તો એ પણ યાદ રાખજો. અને વડનગરની વાત છે, તમને ખબર જ છે, પદ્મા તલવલકર અને પ્રદીપ્તા ગાંગુલી એમને ગયા વર્ષે તાનારીવી મહોત્સવમાં પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તાજેતરમાં કોને ભારતના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જ્ઞાનેશ કુમારને. બરાબર છે. તો 17 ફેબ્રુઆરી 2025ના રોજ કાયદા મંત્રાલય દ્વારા ભારતના ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને સત્તાવાર રીતે આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ નિમણૂક એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, કારણ કે તેઓ ચૂંટણી કમિશનના સભ્યોની પસંદગીને નિયંત્રિત કરતા નવા કાયદા હેઠળ નિયુક્ત થનારા પ્રથમ CEC છે. બરાબર છે. તેમનો કાર્યકાળ 26 જાન્યુઆરી 2029 સુધી રહેશે, જે તેમને આગામી લોકસભા ચૂંટણી સહિત મહત્વપૂર્ણ ચૂંટણી ઘટનાઓ દરમિયાન ભારતીય ચૂંટણી કમિશનના સુકાન પર બેસાડશે. 26 જાન્યુઆરી 2029 કહ્યું છે. બરાબર છે. CEC તરીકે બઢતી આપતા પહેલાં જ્ઞાનેશ કુમાર એમણે CEC રાજીવ કુમાર પછી સૌથી વરિષ્ઠ ચૂંટણી કમિશનર હતા. એટલે રાજીવ કુમાર જેઓ 25મા નંબરના મુખ્ય ચૂંટણી કમિશનર હતા, એમની જગ્યાએ જ્ઞાનેશ કુમાર હવે 26મા નંબરના આવશે. જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના 1988 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી છે. તેમની કારકિર્દી દરમિયાન એમણે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને સ્તરે અનેક મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા છે. ભારતના ચૂંટણી કમિશનની વાત કરીએ તો 25મી જાન્યુઆરી 1950માં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા તમારે મને કહેવાનું છે. બરાબર, ભારતના બંધારણના અનુચ્છેદ 324 અંતર્ગત ચૂંટણી કમિશનની રચના કરવામાં આવી છે. 25 જાન્યુઆરી એની સ્થાપના થઈ, એટલે 25 જાન્યુઆરીને ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો પહેલાં તમે જુઓ તો રાજીવ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર હતા, જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુ એ ચૂંટણી કમિશનર હતા. એમાંથી જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર બની ગયા છે. રાજીવ કુમાર રિટાયર્ડ થયા. આજે 19 તારીખની વાત છે. અને હવે ખાલી એક સુખબીરસિંહ સંધુ બાકી છે, એટલે હવે એક અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવશે, જે આપણે આગળ ભણીશું. પ્રાદેશિક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા હિસ્સેદારો સાથે પ્રાદેશિક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. GCCIના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ટાસ્ક ફોર્સ દ્વારા રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના વિવિધ પ્રયાસો કર્યા છે. ભારતની અંદર નેશનલ ટુરિઝમ ડે, આ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. રાજ્યના પર્યટન વિભાગ દ્વારા સચિવ રાજેન્દ્ર કુમારે જણાવ્યું કે પર્યટન ક્ષેત્ર એ બીજા ક્રમનું સૌથી વધુ રોજગાર આપતું ક્ષેત્ર છે અને ગુજરાતમાં તેની પ્રાકૃતિક સુંદરતા, ઐતિહાસિક મહત્ત્વ, સાંસ્કૃતિક સમૃદ્ધિને કારણે પ્રવાસન ક્ષેત્રે અપાર સંભાવનાઓ છે. યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમને તમારા ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો એ PDF તમને મળશે ટેલિગ્રામ ચેનલ પર. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. 2027માં પ્રથમ ઓલિમ્પિક સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કયો દેશ કરશે? તો જવાબ આવશે સાઉદી અરેબિયા. ઓકે, જુલાઈ 2023માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીએ ઓલિમ્પિક સ્પોર્ટ ગેમ્સ રજૂ કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. ભૂતકાળની વાત છે, જે સ્પોર્ટ્સ અને પરંપરાગત રમતો વચ્ચેના અંતરને દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ ઐતિહાસિક પગલામાં સાઉદી અરેબિયાને 2027માં પ્રથમ ઓલિમ્પિક સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કરવા માટે પસંદ કરવામાં આવ્યું છે. આ વિઝનને જીવંત કરવા IOCએ સાઉદી ઓલિમ્પિક અને પેરાલિમ્પિક સમિતિ સાથે ભાગીદારી કરી છે. સ્પોર્ટ વર્લ્ડ કપ ફાઉન્ડેશને આ ઇવેન્ટના સ્થાપક ભાગીદાર તરીકે નામ આપવામાં આવ્યું છે. આ સહયોગનો હેતુ સ્પોર્ટમાં નવીનતા લાવવા, વૈશ્વિક ખેલાડીઓ માટે તકોનો વિસ્તાર કરવા, ગેમિંગ્સ ઉદ્યોગ પર કાયમી અસર બનાવવાનો છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની જો વાત કરીએ તો 1894માં 23 જૂને એની સ્થાપના કરવામાં આવી. એના જે પ્રેસિડન્ટ છે એમનું નામ છે થોમસ બક. તમારે જણાવવાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, કમેન્ટ બોક્સમાં લખો જો આન્સર આવડતો હોય તો.
તાજેતરમાં કયા સ્થળે ભારત ટેક્સ 2025નું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે. કઈ જગ્યાએ? નવી દિલ્હી ખાતે. તો મિત્રો, ભારત ટેક્સ 2025 એક મેગા ગ્લોબલ ઇવેન્ટ 14થી 17 ફેબ્રુઆરી દરમિયાન ભારત મંડપ ખાતે યોજાઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 16 ફેબ્રુઆરીના રોજ 4 વાગે નવી દિલ્હીના ભારત મંડપ ખાતે આમાં ભાગ લીધો. ભારત ટેક્સ પ્લેટફોર્મ એ એક કાપડ ઉદ્યોગનું સૌથી મોટો અને વ્યાપક કાર્યક્રમ છે. તેમાં 2 સ્થળોએ ફેલાયેલો મેગા એક્સપો છે અને સમગ્ર કાપડ ઇકોસિસ્ટમને પ્રદર્શિત કરે છે. કાપડની વાત આવી તો મને અટીરા યાદ આવ્યું. અટીરા જે અમદાવાદમાં આવેલું છે, 1947માં સ્થાપના થઈ ડૉક્ટર વિક્રમ સારાભાઈ કરી. એનું ફૂલ ફોર્મ તમને આવડે તો તમે જણાવી શકો છો. કેન્દ્રીય કાપડ મંત્રી છે આપણા ગિરિરાજસિંહ, એ પણ યાદ રાખજો. હવે આજે ભારત ટેક્સ છે એમાં 70થી વધુ કોન્ફરન્સ સત્રો, રાઉન્ડ ટેબલ પેનલ ચર્ચાઓ, માસ્ટર ક્લાસ સહિત વૈશ્વિક સ્તરે એક પરિષદ પણ યોજાયો, જેમાં સ્પેશિયલ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ પેવેલિયન દર્શાવતા પ્રદર્શનોનો સમાવેશ પણ થાય છે. તેમાં હેકાથોન આધારિત સ્ટાર્ટઅપ પિચ ફેસ્ટ અને ઇનોવેશન ફેસ્ટ, ટેન્ક ડિઝાઇન પડકારોનો પણ સમાવેશ થાય છે. ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરર્સ ફેડરેશન, ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટી યુરાટેક્સ, ટેક્સટાઇલ એક્સચેન્જ, યુએસ ફેશન ઇન્ડસ્ટ્રી એસોસિએશન સહિત વિશ્વભરમાં 25થી વધુ અગ્રણી વૈશ્વિક ટેક્સટાઇલ સંસ્થાઓ અને સંગઠનો પણ ભાગ લેશે. ત્રેવીસમી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ તાજેતરમાં ચેન્નઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે 23મી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ ગઈ. આ ઐતિહાસિક ઇવેન્ટમાં 30 ટીમો દ્વારા 155 ઇવેન્ટમાં પેરા એથ્લેટ્સ ભાગ લેશે, જે તેને દેશના સૌથી મોટા પેરા એથ્લેટિક્સ રમતોત્સવમાંનું એક બનાવશે. આ સ્પર્ધા ભારતમાં લગભગ 1500 પેરા એથ્લેટ્સ પોતાનું કૌશલ્ય દર્શાવશે. ભાગ લેવા જે તૈયાર થયેલા અગ્રણી ખેલાડીઓમાં સુમિત એન્ટિલ ભાલાફેંક, મનોજ સભાપતિ વ્હીલચેર રેસિંગ, મનોજ સિંગારાજ શોર્ટપુટ, મરિયપ્પન થંગાવેલુ હાઈ જમ્પ, મુથ્થુ રાજા શોર્ટપુટ, હોકોટા સેમા શોર્ટપુટ, નવદીપસિંહ ભાલાફેંક, યોગેશ કનુથિયા ડિસ્કસ વગેરેનો સમાવેશ થાય છે. અહીંથી એક પ્રશ્ન તમારા માટે. તમને ખબર છે 2024ની અંદર જે ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે જેટલા પણ ખેલાડીઓને, એમાંથી એક ખેલાડી છે ને એ પેરા ખેલાડી છે. તમારે નામ કહેવાનું છે. તમને નામ આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખો, આન્સર આવડે તો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી, એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી લે. તાજેતરમાં વારાણસીમાં કાશી તમિલ સંગમમની કેટલામી આવૃત્તિનો આરંભ થયો છે? તો જવાબ આવશે 3જી આવૃત્તિ. તો ઉત્તર પ્રદેશના વારાણસીમાં 10 દિવસ માટે કાશી તમિલ સંગમમની 3જી આવૃત્તિનો આરંભ થયો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, માહિતી પ્રસારણ રાજ્યમંત્રી એલ મુરુગન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ સાંસ્કૃતિક કાર્યક્રમોનો આરંભ કરાવ્યો હતો. વિવિધ મંત્રાલયો, ઉત્તર પ્રદેશ સરકારના ઉપક્રમે યોજાઈ રહેલા સાંસ્કૃતિક કાર્યક્રમનો હેતુ તમિલનાડુ અને કાશી વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાનો છે. આ કાર્યક્રમમાં અગસ્ત્યાર મુનિ, ભારતીય ચિકિત્સા પદ્ધતિ, પ્રાચીન તમિલ સાહિત્ય, દેશની સાંસ્કૃતિક એકતા એ મજબૂત કરવામાં આપેલા યોગદાનની વિગતો કેન્દ્રમાં રખાય છે. આ કાર્યક્રમમાં પરિસંવાદો, કાર્યશાળાઓ તેમજ પુસ્તકનું વિમોચન જેવા કાર્યક્રમો યોજાશે. તમને ખબર છે વારાણસીની વાત કરી છે. વારાણસીની વાત કરીએ ને તો વારાણસીમાં વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર આવેલું છે. તમને ખબર હોય તો તમે જણાવી શકો છો એનું નામ શું છે? વારાણસીમાં ભારતમાં પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે રોપવે બનાવવામાં આવશે. આપણે જનરલી રોપવેનો ઉપયોગ શું હોય? પહાડ ચડવા ઉતરવા માટે હોય. અહીંયા તો જવા આવવા માટે, ટ્રાન્સપોર્ટેશન માટે ઉપયોગમાં લેશે. વારાણસીથી યાદ આવ્યું, વારાણસીથી લઈને ગંગા વિલાસ નામની ક્રૂઝ સેવા આસામના એક શહેર સુધી લંબાવવામાં આવી છે. એ શહેરનું નામ તમે જણાવો જે આસામની સેકન્ડ કેપિટલ બનશે. રિલાયન્સના જીઓ હોટસ્ટાર સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે.
હવે જીઓ સિનેમા અને ડિઝની પ્લસ હોટસ્ટાર એને જોડીને બનાવવામાં આવ્યું છે. ડિઝની પ્લસ હોટસ્ટારને જોડીને જીઓ હોટસ્ટાર 50 કરોડથી વધુના સંયુક્ત વપરાશકર્તાના આધાર 3 લાખ કલાકથી વધુ કન્ટેન્ટ તે ભારતની સૌથી મોટી સ્ટ્રીમિંગ સેવા ગણવામાં આવી રહી છે. બરાબર, તો આ યાદ રાખજો. હવે આપણે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, માનવીનું મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાડકાપને શું કહે છે? તો શું કહેવાય? ઓટોપ્સી કહેવાય છે. વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે? તો બહિર્ગોળ અરીસાનો. પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે? તો સ્પ્રિંગ કાંટાનો. પદાર્થના દળ અને કદના ગુણોત્તરને શું કહેવાય છે? ઘનતા કહેવાય. પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ કયો છે? દળનો કીધો છે. જો દળનો કહે તો કિલોગ્રામ આવે. તમને કે વજનનો પ્રમાણભૂત એકમ શું આવે? તો શું આવશે? ન્યૂટન. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. બધા ભૂલ કરતા હોય છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ 2 વખત સુરતમાં લૂંટ ચલાવી હતી? તો ઔરંગઝેબ. ઈસવીસન 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી? બરાબર છે 168. 1 મિનિટ ઉભા રહેજો. ખાલી જગ્યામાં ગાંધીજી એટલે કયા વર્ષમાં ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો? 1930. અહીંયા યાદ રાખજો, 1930માં ગાંધીજીને ટાઈમ મેગેઝિન છે એના દ્વારા મેન ઓફ ધ યર ઘોષિત કરવામાં આવ્યા હતા. 1407માં બીરપુર ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી? તો મુઝફ્ફર શાહ પહેલો. રાષ્ટ્રવાદી આંદોલનમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા કોણ હતા? તો શ્રી અરવિંદ ઘોષ. આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં આદિ મહોત્સવ 2025 16થી 24 ફેબ્રુઆરી 2025ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. કઈ જગ્યાએ? નવી દિલ્હી. તાજેતરમાં વિમન્સ પ્રીમિયર લીગની કેટલામી આવૃત્તિનો પ્રારંભ થયો? 3જી આવૃત્તિ. ક્યાંથી શરૂ થઈ? વડોદરા. વિજેતા કોણ બન્યું? રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ. બરાબર છે, આ યાદ રાખજો. ગુજરાત તને હરાવ્યું. મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, વર્લ્ડ યુથ સ્કિલ્સ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? 15મી જુલાઈના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે. સેકન્ડ પ્રશ્ન, ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? તો સુકુમાર સેન. બરાબર છે. ત્રીજો પ્રશ્ન, નેશનલ ટુરિઝમ ડે ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? 25 જાન્યુઆરી. 25 જાન્યુઆરીને ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ પણ કહેવાય છે. ચોથો પ્રશ્ન, ઇન્ડિયન ઓલિમ્પિક કમિટીનું હેડક્વાર્ટર ક્યાં છે? લુસાને અથવા લાઉઝેન, સ્વિટ્ઝરલેન્ડ. પાંચમો પ્રશ્ન, અટીરાનું ફૂલ ફોર્મ? અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. છઠ્ઠો પ્રશ્ન, કે ભારતના કયા પેરા ખેલાડી છે જેમને 2024માં ખેલ રત્ન પુરસ્કાર મળ્યો? તો હાઈ જમ્પના છે પ્રવીણ કુમાર, જેમની પાસે એશિયાનો રેકોર્ડ છે સૌથી ઊંચો હાઈ જમ્પનો. સાતમો પ્રશ્ન, તો વિશ્વનું પ્રથમ ધ્યાન કેન્દ્ર વારાણસીમાં બન્યું, નામ શું રાખ્યું છે એનું? સ્વરવેદ. આઠમો પ્રશ્ન, કે ઉત્તર પ્રદેશના વારાણસીથી લઈને આસામના દિબ્રુગઢ, કઈ જગ્યાએ? આસામનું દિબ્રુગઢ છે ત્યાં સુધી ક્રૂઝ સેવા ચાલુ કરવામાં આવી છે. બરાબર છે, ગંગા વિલાસ નામ છે, આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ 2025નો શુભારંભ કરાવ્યો? સેકન્ડ પ્રશ્ન, ભારતમાંથી $200 મિલિયન આકાશ મિસાઇલ સિસ્ટમ કયો દેશ ખરીદવાનો છે? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે.
આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.